આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશમાં આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ પરિવહન, દવા અને ખેતી અંગે બિમ્સ્ટેક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થપાશે. 4 રેલવે પરિયોજનાઓને અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં 118% અને રાજ્યસભામાં 119% ઉત્પાદકતા નોંધાઈ. ચીને અમેરિકા પર 34% વધારાના ટેરિફની જાહેરાત કરી. અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેકમાં સંસ્થા અને ક્ષમતા નિર્માણ માટે ભારત દ્વારા સંચાલિત અનેક પહેલની જાહેરાત કરી. બેંકોકમાં 6ઠ્ઠા બિમ્સ્ટેક સમિટમાં ભાગ લેતા શ્રી મોદીએ ભાર મૂક્યો કે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન, ટકાઉ દરિયાઈ પરિવહન, પરંપરાગત દવા અને ખેતીમાં સંશોધન અને તાલીમ પર બિમ્સ્ટેક સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે. તેમણે યુવાનોને કૌશલ્ય આપવા માટે એક નવા કાર્યક્રમ બોધી માનવ સંસાધન માળખાના સંગઠિત વિકાસ માટે બિમ્સ્ટેકની પણ જાહેરાત કરી, જેના હેઠળ વ્યવસાયિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો, રાજદ્વારીઓ અને અન્ય લોકોને તાલીમ અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેમણે ડિજિટલ જાહેર માળખામાં પ્રાદેશિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે ભારત દ્વારા એક પાયલોટ અભ્યાસ અને પ્રદેશમાં કેન્સર સંભાળ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અંગે રજૂઆત કરી. પ્રાદેશિક આર્થિક એકીકરણ માટે હાકલ કરતા પ્રધાનમંત્રીએ બિમ્સ્ટેક ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરવા અને ભારતમાં દર વર્ષે બિમ્સ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કરવા તૈયારી દર્શાવી. શ્રી મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકશાહી, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બિમ્સ્ટેક સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથેની મુલાકાતમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે ભારત સંબંધો પ્રત્યે લોક કેન્દ્રિત અભિગમમાં માને છે. બેંકોકમાં મીડિયાને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ વ્યવહારિકતાની ભાવના પર આધારિત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધ બનાવવાની ભારતની ઈચ્છા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એવો પણ આગ્રહ કર્યો હતો કે પર્યાવરણને બગાડે તેવા કોઈ પણ નિવેદનોથી દૂર રહેવું જોઈએ. શ્રી મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓની સલામતી અને સુરક્ષા સંબંધિત ભારતની ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે મંત્રાલયના 4 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેના માટે 18,658 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ હેઠળ 3 રાજ્ય અને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢના 15 જિલ્લામાં ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિલોમીટર સુધી વધારવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું, આ મલ્ટી ટ્રેકિંગ કામગીરીને સરળ બનાવશે, તેના થકી ભીડમાં ઘટાડો થશે. તેમણે કહ્યું, આ પ્રોજેક્ટ્સ અંતર્ગત 19 નવા સ્ટેશન બનાવાશે અને 2 મહત્વાકાંક્ષી જિલ્લા ગઢચિરોલી અને રાજનાંદગાંવ સાથે જોડાણ વધારવામાં આવશે. बहुत केयरफुली इसको सर्वे करके इसका डीपीआर बनाया गया है. छत्तीसगढ़ में जो बहुत बड़ी डिमांड आती है नई पैसेंजर सर्विसेज के लिए, मेल, एक्सप्रेस, वंदे भारत वगैरह के लिए जो डिमांड आती है, इस नए प्रोजेक्ट से रूट का कंजेशन प्रैक्टिकली 0 हो जाएगा. बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है, बड़ा प्रोजेक्ट है. करीब 8,741 करोड़ रुपीस का प्रोजेक्ट है. 21 स्टेशन है, इसमें 48 ब्रिजेस है. મંત્રીશ્રીએ જણાવ્યું કે મંત્રીમંડળે 100% કેન્દ્રીય ભંડોળ સાથે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 ને પણ મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 6,839 કરોડ રૂપિયા છે. શ્રી વૈષ્ણવે કહ્યું, આ કાર્યક્રમથી આંતરરાષ્ટ્રીય સરહદી નજીક આવેલા ગામડાઓનો વ્યાપક વિકાસ થશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સરહદની સુરક્ષા સાથે ત્યાં રહેતા લોકોને આજીવિકાની સુવિધા પૂરી પાડવાનો છે. प्रधानमंत्री जी ने इस प्रोजेक्ट पे सेकंड इसका फेज अप्रूव किया. इंडो चाइना बॉर्डर पे 2023 में फर्स्ट फेज हुआ था कवर और आज सेकंड फेज कवर हुआ, जिसमें 6,839 करोड़ रुपीस से और नए प्रोजेक्ट्स ऐड हुए. अब उसके अलावा जितने भी प्रोजेक्ट्स हैं, बाकी जितने भी एरियाज हैं, गुजरात के, राजस्थान के, पंजाब के और बांग्लादेश से रिलेटेड बॉर्डर एरिया, मिजोरम, म्यांमार से रिलेटेड एरिया, इन सब को कवर करके एक सेकंड फेज इसका चालू किया है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો.
સંસદના બંને ગૃહ આજે અચોક્કસ મુદત સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. આ સાથે 31 જાન્યુઆરીથી શરૂ થયેલું અંદાજપત્ર સત્ર સમાપ્ત થયું હતું. લોકસભામાં સમાપન સંબોધનમાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં 118% ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 16 વિધેયક પસાર કરાયા છે. રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે પણ ગૃહને અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દીધું. તેમના સમાપન સંબોધનમાં શ્રી ધનખડે કહ્યું કે ગૃહમાં 119% ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે ગૃહમાં વક્ફ સુધારા વિધેયક પસાર કરવા માટે અભૂતપૂર્વ બેઠક યોજાઈ છે, જે ગૃહના ઇતિહાસમાં સૌથી લાંબી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે બીડી અને સિનેમા ઉદ્યોગ તેમજ બિન કોલસાની ખાણના કામદારોના બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડી છે. શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન શિષ્યવૃત્તિ માટે અરજી કરનારા બીડી, સિનેમા અને નોન કોલસા ખાણના કામદારોના 92,000થી વધુ વોર્ડને કુલ 32,51 લાખ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે LWS યોજના હેઠળ શાળા, કોલેજ અને વ્યાવસાયિક અભ્યાસક્રમમાં શિક્ષણ માટે પાત્ર વોર્ડને વિદ્યાર્થી દીઠ વાર્ષિક 25,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ભારત માનવ, વન્યજીવન અને પર્યાવરણ ઇન્ટરફેસ પર ઝૂનોટિક સ્લીપઓવર જોખમને સંબોધવા માટે આંતરમંત્રીસ્તરીય વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરશે. આ અનોખો અભ્યાસ સિક્કિમ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પસંદગીના પક્ષી અભયારણ્ય અને વિનાશવાળા વિસ્તારમાં હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ વ્યાપક સંશોધન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પક્ષી અભયારણ્યના કામદારો અને આસપાસના રહેવાસીમાં ઝૂનોટિક રોગોની શોધ અને નિદાન માટે વાસ્તવિક સમયનું સર્વેલન્સ અને મોડેલ વિકસાવવાનું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આજે નવી દિલ્હીમાં ભારતીય તબીબી સંશોધન પરિષદના મુખ્યાલયમાં પસંદગીના પક્ષી અભયારણ્ય અને વિનાશવાળી જમીન પર એક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ચીને આજે યુએસના માલસામાન પર 34%ના વધારાના ટેરિફની જાહેરાત કરી છે, જે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વેપાર યુદ્ધમાં સૌથી મોટો ગંભીર વધારો છે. જેમણે મંદીની આશંકા પણ વ્યક્ત કરી છે. વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચેની મડાગાંઠમાં ચીને પૃથ્વીની કેટલીક દુર્લભ નિકાસ પર નિયંત્રણની જાહેરાત પણ કરી અને વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવી. શ્રી ટ્રમ્પે આ અઠવાડિયે યુએસ ટેરિફ અવરોધને એક સદી કરતાં વધુ સમયમાં તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચાડ્યા પછી કેનેડાથી ચીન સુધીના દેશોએ વધતા વેપાર યુદ્ધમાં બદલો લેવાની તૈયારી કરી છે, જેના કારણે વિશ્વ નાણાકીય બજારમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં થયેલ અકસ્માતમાં 7 મહિલા મજૂરના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવારજનોને 2 લાખ અને ઘાયલને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે ખેતમજૂરોને લઈ જતું ટ્રેક્ટર કૂવામાં પડી જતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં 7 મહિલાના મોત થયા હતા, જ્યારે અન્ય 2 મહિલા અને 1 પુરુષને બચાવી લેવામાં આવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં આજે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ છેલ્લા મળતા અહેવાલ અનુસાર લખનૌ સુપર જાયન્ટ્સે 6 ઓવરમાં 0 વિકેટે 69 રન બનાવ્યા છે. ગઈકાલે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને ભારતીય સેનાએ આજે ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલના આર્મી સંસ્કરણના 4 મિસાઇલના સફળ પરીક્ષણ કર્યા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મિસાઇલોએ હવાઈ લક્ષ્યને અટકાવ્યા અને તેમને નષ્ટ કર્યા. મંત્રાલયે જણાવ્યું હતું કે લાંબા અંતર, ટૂંકા અંતર, વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ પર 4 લક્ષ્યને અટકાવવા માટે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, જે ઓપરેશનલ ક્ષમતા સાબિત કરે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ અને મનોરંજનની સામગ્રી પહોંચાડવા માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. આજે આકાશવાણી અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે દેશની પ્રાચીન પરંપરા જાળવવા બદલ અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવા બદલ આકાશવાણીના પ્રદાનની પ્રશંસા કરી હતી. શ્રી દેવવ્રતે આકાશવાણીના અધિકારી અને કર્મચારીઓને સંબોધન કર્યું. તેમણે 1971ના યુદ્ધમાં આકાશવાણી સમાચારના પ્રસારણ અને વિવિધ સંગીત કાર્યક્રમ અંગે પોતાના બાળપણની જૂની યાદ તાજી કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશમાં આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ પરિવહન, દવા અને ખેતી અંગે બિમસ્ટેક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થપાશે. 4 રેલવે પરિયોજનાઓને અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં 118% અને રાજ્યસભામાં 119% ઉત્પાદકતા નોંધાઈ. ચીને અમેરિકા પર 34%ના વધારાના ટેરિફની જાહેરાત કરી અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.